દોસ્તો, છોકરી અને છોકરાનું કોલ રેકોર્ડિંગ અત્યારે થઈ રહ્યું છે વાયરલ, જેમાં છોકરી કહી રહી છે કે મને આઈફોન આપો તો હું સગાઈ રાખીશ. તેમાં છોકરી વાત કરી રહી છે કે મને આઈફોન આપશો તો જ હું વાત કરીશ, નકર હું આ સગાઈ તોડી નાખીશ. ત્યારે છોકરાના પપ્પા શું કહે છે તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળજો. દોસ્તો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવો આખું કોલ રેકોર્ડિંગ સાંભળીએ. હા. હેલો. કોણ? હેલો. હા, કોણ? દિલીપભાઈ બોલો છો? હા. કઈ હોઈનાની બેન બોલું છું. હા હા, બોલો બોલો. ફૌદી કે વાત કરી હશે, કરી કઈ વાત? હા હા હા. હા, બોલો. આમાં તો કેવું છે, મને કઈ પેલા આવી આ બધી ની વાત ની કઈ જાણતી નહીં કોઈ નથી. બધી જે વાત અત્યારે અમે ખરીદીમાં જે ખબર પડી પેલા અમને કઈ ખબર હતી નહીં વાતની. બરોબર. અત્યારે જે ખબર પડે પણ ભૌતિક એમને કીધું કે માણસો સારા છે એટલે એના ઉપર અમે બધું આ કર્યું છે. થઈ બરોબર. તો પછી થોડીક વાતની તમે પણ થોડુંક ધ્યાન રાખો. જે આપડે આ ઓલાને ધ્રુવલ ને કીધું છું કે તું ઈ ફોન રેવા દે. કે બહુ સમજાયો ધ્રુવલ ને. અચ્છા. કે તું એમઆઈ નો ફોન એમઆઈ એટલે કાકા હાવ સસ્તું એટલે હાવ હલકું ગણાય. ને એમ નતું કીધું કે તું હારો જ ફોન લે પણ તું કંપની ફેરવી નાખ કેમ. તો કઈ વાંધો નહીં પણ એમાં તે પણ પછી થોડુંક અમારી બેન જે છે થોડીક શોખીન છે. એ તો તમને વાત કરી દશે. હા, એ વાત કરી મને બધી. હા, એમ થોડીક ઈ શોખીન છે બધી થોડીક. વાત કરી છે મને. એટલે એને પછી થોડુંક આમ નીચું જોવાનું થાય. ઈ એની ફ્રેન્ડ ને બધાને એમ કે પૂછે તો ખરા ને તને કયો ફોન આપ્યો છે. હા, એ વાત સાચી. બધી ફ્રેન્ડ તો એનું નીચું જવાનું તો થાય કે ન થાય. ઈ વાત છે. હા, ઈ તો મને કેટલોક નોકર લાગશે ને. ધ્રુવલ ને પેલા જ કીધું તું ભૌદી કે સમજાવ હતો કે તું એને નીચે જોવાનું થાય ને એવું તું ન કરી કે તું કે ભલે ને એને આઈફોન હારો કંપની તું ફેરવી ને ખાલી કે ભલે 10,000 વાળો ફોન લ્યો તમે. બીજું કઈ નતું કીધું. તો પણ તો ઈ કઈ માન્ય નહીં જો ને હું છું એ તો અંદર બહુ જાણ નથી મને. તો એના ફોન લઈને આવી છે. એના મેં કીધું તું ભલે ને તારે કંપની ફેરવી નાખી એમાં એટલે તો કોક ને તું એમાં કે તો એ તો 5,000 માં મળે એમાં તો. મોંઘો ફોન લીધો હોય પણ ઈ કોઈ નો જોવે. ના ના, એ વાત એની સાચી એકદમ. પણ થોડોક ઈ કોઈ નો જોવે કે હા તમે કેટલા નો લીધો છે ઈ નો કોઈ ગણે. એમાં કયો એટલે 5,000 માં ફોન મળે 4,000 માં ફોન મળે એમાં તો. વાત થાય. હા, હલકું ગણાય એમ. કઈ વાંધો નહીં. હિનાને મેં વાત કરી કીધું તું કેજે પપ્પાનો ફોન એપલ નો ફોન અમારા પપ્પાનો વાપરે છે. મેં તેને કીધું હું એનો ફોન હકાઈ લેશે એમાં પપ્પાને કઈ એટલી બધી જરૂર હોય નહીં. પપ્પાને એ ફોન હકાઈ લેશ મેં તેને કેજે તો ફોન નો લે મેં કીધું એમ. ફોન નો લે મેં કીધું પપ્પાને ફોન ચલાવી લેજે એમ. ધ્રુવલે કઈક કીધું હતું કે હિરલ ની કે હિનાની બેન ની કે થોડીક કે નડશે ઈ કે એમ. તો મેં ધ્રુવલ ને કઈ કીધું છે? ના, એવું કઈ નથી. તમે એવું ટેન્શન લ્યો માં. નહીં, મેં ધ્રુવલ ને યાર હજી હું મળી નથી અને એની વાત નથી કરી. ઈ પેલા મને આ વાત થઈ. મને ભૌદી કે નો કીધું પણ મારી બેને કીધું પછી. તો મને કઈ એમ નો કીધું. એનો જે ફોન આવ્યો ને તેમ કીધું મેં હું કઈ ધ્રુવલ ને હજી મળી નથી. મેં એને કઈ વાત નથી કરી. મેં કીધું એમાં શું થયું એવું છે એમને. એ રીતના હજી વાત અમારે કઈ ખરીદી નહોતી થઈ. પેલા એને એમ કીધું કે હિના જે લેવું છે. હિના એ કોઈ દિવસ એક વસ્તુની ખરીદી ક્યારેય નથી કરી. અમે બે બેન ની વસ્તુ બધી લાવ્યા છે એટલે એને બહુ અંદર જાણકારી ન હોય એમ. એટલે તી મને હારી લઈ ગઈ હતી. બરોબર. હિરલ ને આ તો બધું હું છે મારે બધું ઓલું થઈ ગયું. હવે તકલીફ છે. નકર હું તમને અત્યારે કહું ને કે યાર એ બધું ના હાલે. નકર હું પછી મારે મનમાં નથી ભૌદી કે કીધું એની ઉપર ભરોસો કરવી છે. ક્યારેય ભવિષ્યમાં અમને એમ નથી થતું કે ક્યારે એને તકલીફ પડે એમ. ભરોસો તો કરવી છે. શું છે કે માણસો બહુ સારા છે. નહીં વાત તો અમારે ઇનાયતે કઈ એમ નથી. બધાને ઘરમાં લાટકી છે ઈ. બધા પપ્પાની તો બહુ એને જો આ વાત ની એની જાણ જ નથી કરી. જો આ વાત ની એને જાણ દે ને મને મમ્મી તો 2 દિવસ એક ધારા રોવે છે કે આવું થાય કે એક વખત આપડે કે ઓલું થયું છે કે એમ બીજી વખત આવું થશે તો મારી વખતે થોડુંક આમ છે મારે નબળાઈ ઘરમાં છે.
બીજી વખત કે આવું થાય કે હાથે કરીને આપણે આવું કરવી છે ને એમ. મેં કીધું ભૌતિક કે ઘણા સમજાવ્યા કે આવું નથી મમ્મી કે તમે ખોટી ટેન્શન લો માં કે ના નહીં એવું કઈ કાંઈ વાત નથી, વાંધો હોય કે સારું છે ઈ કે. બોલે કરો ના તમ તારે એવું આપણે કઈ છે નહીં ટેન્શન લેવા જેવી વાત ઠીક છે. ઈ તો ભૌતિક કે છે. હા હા એ બધું થઈ જશે તમ તાર તમે ટેન્શન લો માં ઠીક છે. હા, અમે એને ધ્રુવલ ને મારે ધ્રુવલ ને કઈ વાત નથી થઈ. ન કરે એમ થાય કે ધ્રુવલ આ રીતના કે તો એની વાત રાઈટ છે એમ. મેં એને ધ્રુવલે એક વખત વાત નહોતી કરીને ધ્રુવલ આવું બોલો. મેં કીધું હવે તો પછી એને ખબર ને હું લાગ્યું હોય ફોલ ડે એમ. એવી કઈ વાત હોય નહીં પણ તમે વાતમાં ટેન્શન લો માં. અમારે અહીંયા બધું એવું થોડું ઘણું તો ચાલ્યા જ કરે ઠીક છે. એટલે ઈ પપ્પાનો એક શરીરનો ટુકડો છે એમ તમે સમજજો. એટલી પપ્પાની લાડકી છે. અમે બે બેનું તો અલગ છે પણ ઈ એટલી એની લાડકી છે. મારી એમાં એવું છે મારી છે ને મારે અહીંયા બધી જ રીતે વ્યવસ્થિત છે તમ તારે તમે વાત એટલે એમ કે ક્યારેય તકલીફ ન થાય એવું તમે થોડુંક ધ્યાન રાખો એમ. મમ્મી તો એને અમારા ઘરે એને જે આંગળી ચીંધી છે ને એ વસ્તુ એને મળી છે. થોડુંક તમે બસ એને આ નીચું એમાં એનો ફોન એટલે હા હલકું ગણાય છે. એને જો ફ્રેન્ડ ને કહેશે કે મને એમાં એનો ફોન તો એને નીચું જોવાનું થશે. ઈ વાત છે. ધ્રુવલ ને મેં પેલા સમજાવતું યાદ ભૌતિક ને મેં કીધું ધ્રુવલ ને તું સમજાવી દો એમ. તમે સમજાવો એને 50,000 વાળો ફોન છે તમે કંપની ફેરવી નાખી એમ. વાત એકદમ સાચી એની. એટલે ઈનાને નીચે જોવાનું થાય. એ અત્યાર સુધી આઈફોન કરતી હતી. બહુ શોખીન તમને કીધું છે એના શોખીન. તો બસ થોડુંક તમે ધ્યાન દો એમ. ધ્રુવલ ને તો એ જ કીધું હતું. ધ્રુવલ ને સમજાવ્યો ભૌતિક કે બહુ સમજાવ્યો. નાના ફોન ના ચાલે ને પછી તો હું થયું હોય નથી અંદર તો મને જાણકારી નથી એમાં વધારે. જોઈ કે એને ક્યારે આમ નીચું જવાનું થાય એવું મેં કીધું ન કરે એમ. બીજું તો કઈ નહીં. તમે ધ્રુવલ ને કહેજો. એને એમ કીધું કે 1 વર્ષમાં તને ફોન લઈ દે. મેં તો વર્ષ પછી કોઈ ન જો. મેં તો અત્યારે ના એ વાત ન હોય. એને નથી પૂછવાનું તારી પાસે કયો ફોન છે એમ. અત્યારે સગાઈ થાય તો એ પૂછે તારી પાસે કયો ફોન છે. એટલે તમે થોડુંક ધ્યાન દો તો કે એના જતી આમ થોડીક વધારે ઓછી થાય એમ. અત્યારે તો આઈફોન ક્યાં લેવાનો. અરે જેવા પપ્પાને તો આ વાતની કઈ જાણ જ નથી કરી કે આ રીતના બધું થયું છે. મમ્મી ને થોડુંક દુઃખ લાગે છે ને વાત કરી દી 2 દિવસ રડતા થતી. ભૌતિક એમ કીધું કે એમાં કઈ ટેન્શન લેવા જેવું માણસો તો મને સારા લાગે. તમારામાં કઈ ફોલ્ટ નથી. બધા મેં જોઈ રહ્યું છે. ધ્રુવલ સારું બધા સારા પણ થોડુંક આમ મારે વિચારવાની છે ને. નહીં વાત તમારી સચોટ પણ હવે માસા કેતા હતા કે તને કે 2000 વાળો ફોન લ્યો તો ધ્રુવલ નો દવાજ આવશે ને 50,000 વાળો ધ્રુવલ નો દવાજ. મેં તો એવું નથી માસા. તે દિવસે આવ્યા ને ત્યારે એ વાત કરતા હતા. એકદમ મેં કીધું થોડુંક આપડે આ હોય આપડી ઇજ્જત થોડીક ક્યાંક હોય તો ખરી ને. મેં કીધું એમાં ઓલું ફેર પડે. મેં કીધું કોક ને વાત કરો. મેં કીધું ગણાય જાય. દોસ્તો અત્યારે લગ્નગાળો અને સગાઈનો માહોલ જામી રહ્યો છે ત્યારે આ નવું કોલ રેકોર્ડિંગ અત્યારે થઈ રહ્યું છે વાયરલ. છોકરી કહે છે કે મને આઈફોન લાવી દો અથવા એમઆઈનો ફોન ન લાવતા. તમે ભલે 5,000 વાળો લાવો પણ એમઆઈનો ફોન ન લાવતા અને મહેરબાની કરીને મને તો આઈફોન અપાવો. એવું કોલ રેકોર્ડિંગ અત્યારે થઈ રહ્યું છે વાયરલ. દોસ્તો તમે આવું કોલ રેકોર્ડિંગ અને ન્યૂઝ ચેનલ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. અમારી ચેનલ પર આવા તમને અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળી જશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો ઓર શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.